ભારતીય જનતા પાર્ટીના આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભવ્ય જીત થઈ છે. કાર્યકર્તાઓએ કરેલી મહેનત એ રંગ લાવી છે અને સુરતની અંદર 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી 120માંથી 115 સીટ જીતે. ગયા વખતે જે 93 સીટ હતી એમાંથી 115 એટલે વધારીને જે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે એ જ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે. એમને જે નેતૃત્વ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, એમાં પણ એમને વિશ્વાસ છે. અને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાર ભાઈ બહેનો એ દેશને મજબૂત કરવા માગે છે, રાજ્યને મજબૂત કરવા માગે છે અને સમજે છે કે સુરતને અને ગુજરાતને મજબૂત કરીશું તો જ દેશ મજબૂત થશે. એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે. એનું પરિણામ આજે આપણને જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ તમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે. અમે બધા જ તમને વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે એવું કોઈ કામ નહીં કરે એના કારણે તમને કોઈ પસ્તાવો થાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શહેર માટે, રાજ્ય માટે અને દેશ માટે તમારી સાથે રહીને કામ કરતો રહેશે. સુરતમાં કોર્પોરેશનમાં કોંગ્રેસને 4 અને કોંગ્રેસને 1 અને આપને 4 જે સીટ મળી છે એ વિસ્તારના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ અપાવીએ છીએ કે તમે ભલે અમને મત નથી આપ્યા, અમારી પેનલ ત્યાં હારી છે, પરંતુ અમે તમારા વિસ્તારમાં તમારી માંગણી મુજબ, તમારી ઈચ્છા મુજબ બધા જ કામમાં સાથે રહીને કામ કરીશું. કોઈ ભેદભાવ નહીં થવા દઈએ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.